નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચાર. ભરૂચના હોસ્ટેલમાં રહી સોફ્ટવેર એન્જિનિયરનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની બોયફ્રેન્ડ સાથે બાઇક પર ઝઘડાથી ભરૂચ આવતા ઉલટી થયા બાદ શંકાસ્પદ મોત થતા પોસ્ટમોર્ટમ કરાવાયું. દક્ષિણ ગુજરાતની મૂળ રહીશ અને ભરૂચના હોસ્ટેલમાં રહી સોફ્ટવેર એન્જિનિયરનો અભ્યાસ કરતી 23 વર્ષીય વિદ્યાર્થીનીનું શંકાસ્પદ મોત થતાં મોતનું કારણ શોધવા પોસ્ટમોર્ટમ કરાવાયું. મોતનું પ્રાથમિક અનુમાન બીપી ઓછું થવું અને ખેંચ આવવાના કારણે મોત થયું હોવાનું અનુમાન. ભરૂચ જિલ્લાના એક હોસ્ટેલમાં રહી સોફ્ટવેર એન્જિનિયરનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું બોયફ્રેન્ડ સાથે ઝઘડાથી ભરૂચ આવતી વેળા ગુમાનદેવ મંદિર નજીક તેણીને ઉલટી થયા બાદ સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના ડોક્ટરોએ મરણ જાહેર કરતા વિદ્યાર્થીનીનું મોત કયા કારણસર થયું છે તે બાબતે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી રહી છે. ભરૂચ પૂર્વ પટ્ટી વિસ્તારમાં એક હોસ્ટેલમાં રહી ભરૂચની કોલેજમાં સોફ્ટવેર એન્જિનિયરનો અભ્યાસ કરતી 23 વર્ષીય વિદ્યાર્થીની અને મૂળ રહીશ વલસાડની તારીખ 16/1/2026ના રોજ તેના બોયફ્રેન્ડ મિત્ર અમિત વસાવા સાથે ઝઘડ્યાના આંબાખાડીથી બોયફ્રેન્ડની મોટરસાયકલ ઉપર પાછળ બેસી ભરૂચ આવી રહી હતી. તે દરમિયાન 5.5 કલાકના અરસામાં ગુમાનદેવ ગામના બસ સ્ટેન્ડ પાસે આવતા જ બોયફ્રેન્ડની પાછળ બેસેલી ગર્લફ્રેન્ડ વિદ્યાર્થીનીને અચાનક ઉલટી થતા તેણીને તેનો બોયફ્રેન્ડ ઝઘડાના હોસ્પિટલમાં લઈ ગયા બાદ તેણીને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા 16 જાન્યુઆરીના મોડી રાત્રિ બાદ એટલે કે 12:30 વાગ્યાના અરસામાં ભરૂચ સિવિલ હોસ્પિટલના તબીબ ડોક્ટર હિરલ ગોહિલે વિદ્યાર્થીનીને મરણ જાહેર કરતા મૃતકના પરિવારજનોને પણ જાણ થતાં તેઓ તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી વિદ્યાર્થીનીનું મોતનું સાચું કારણ જાણવા મૃતકનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું હોય. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આખરે વિદ્યાર્થીનીનું મોતનું સાચું કારણ જાણી શકાય તેમ છે. પરંતુ મૃતકનું મોતનું પ્રાથમિક અનુમાન તેનું બીપી લો થવાના કારણે અને તેમાં ખેંચ આવવાથી થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. બોયફ્રેન્ડ વિદ્યાર્થીનીને ઝઘડ્યા કેમ લઈ ગયો હતો? મૃતક વિદ્યાર્થીનીએ બોયફ્રેન્ડ સાથે હતી તે દરમિયાન શું આરોગ્ય છું? વિદ્યાર્થીની સાથે કોઈ અઘટિત ઘટના ઘટી છે કે કેમ? વિદ્યાર્થીનીને બોયફ્રેન્ડ કયા સમયે ક્યાંથી અને કેવી રીતે લઈ ગયો હતો? બોયફ્રેન્ડ વિદ્યાર્થીનીને હોસ્ટેલ નજીકથી લઈ ગયો તો હોસ્ટેલ સંચાલકોને આ બાબતની જાણ હતી કે કેમ? બોયફ્રેન્ડ વિદ્યાર્થીની ઝઘડ્યા લઈ ગયો હતો તે બાબતની જાણ વિદ્યાર્થીનીના માતા પિતાને હતી કે કેમ? આવી અનેક શંકા કુશંકાઓ ઊભું કરી રહી છે. અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ કોલેજમાં અભ્યાસ બાદ અન્ય જગ્યાએ નોકરી પણ કરી શકે છે, પરંતુ રાત્રિના 9 વાગ્યા સુધી જો કોઈ વિદ્યાર્થીની ન આવે તો તેની જાણ હોસ્ટેલના સંચાલકોને કરવામાં આવતી હોય છે. હાલની જે વિદ્યાર્થીની મોતને ભેટી છે તે સાંજના 5:30 વાગ્યાના અરસામાં ઝઘડિયાથી ભરૂચ આવી રહી હતી અને તે બોયફ્રેન્ડ સાથે જ ગઈ હતી. તે અંગેની જાણ પણ હોસ્ટેલ સંચાલકોને કોઈ જ ખબર ન હોય તેવું માનવામાં આવે છે. માતા પિતાએ દીકરીને સોફ્ટવેર એન્જિનિયર બનાવવા માટે ભરૂચની હોસ્ટેલમાં રાખી કોલેજમાં અભ્યાસ કરાવતા હતા, પરંતુ માતા પિતા ઉપર દીકરીના મોતનો ફોન જતા જ માતા પિતાની પગ તળેથી જમીન ખસી ગઈ હોય તેવો અનુભવ કર્યા બાદ માતા પિતાએ દીકરીના મૃતદેહ સાથે તેના પિતાએ રડતી આંખે જે હોસ્ટેલમાં રહેતી હતી ત્યાંથી પોતાની મૃતક દીકરીનો સામાન લઈને જતા જ અન્ય હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓની આંખોમાં આંસુ આવી જવા સાથે ગમગીની છવાઈ ગઈ હતી. રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ.